ઓરસંગ બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય, વાહન ચાલકોમાં રોજ નેશનલ હાઈવે નંબર 56 પર તંત્રની બેદરકારીથી અકસ્માતનો ખતરો। વિગતે વાત કરીએ તો મધ્યપ્રદેશને જોડતા મહત્વના નેશનલ હાઈવે નંબર 56 પર ઓરસંગ નદીના બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે। બ્રિજ પરથી દરરોજ હજારો નાના મોટા વાહનો પસાર થાય છે, ત્યારે રસ્તા પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાડાઓને કારણે વાહનોને નુકસાન થવાની સાથે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ પણ ઊભી થઈ છે। મહત્વની બાબત એ છે કે કુલ 30 ટનથી વધુ વજન ધરાવતા વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ હોવા છતાં વાહનોને રોકવા કે નિયંત્રણ કરવા માટે સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીની હાજરી જોવા મળતી નથી, જેના કારણે પ્રતિબંધનો અમલ માત્ર કાગળ પર જ થઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। મુખ્ય હાઈવે પર બ્રિજની સ્થિતિ ખરાબ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા સમયસર કામકાજ કરવામાં ન આવતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રાત્રિના સમયે ખાડાઓ વધુ જોખમી સાબિત થઈ શકે છે। સ્થાનિક વાહન ચાલકો અને લોકોની સ્પષ્ટ માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે બ્રિજ પરના ખાડાઓનું ગુણવત્તાયુક્ત સમારકામ કરાવે અને 30 ટનથી વધુ વજનના વાહનો પરના પ્રતિબંધનો કડક અમલ કરાવે। કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવાને બદલે તંત્ર હવે તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। नमस्कार दोस्तों, हाल में अहिया छोटाउदेपुर नगर थी मध्य प्रदेश स्टेट हाईवे जाए छे, ज्यां खास करीने ओरसंग नो पुल आवेल छे। पुल नी अंदर એટલા બધા ખાડા પડ્યા છે, પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે। અહીંયા અવર જવર કરે છે હજારો વાહનો। મધ્ય પ્રદેશ ને ગુજરાત જોડતો રોડ છે, यहाँ હજારો વાહનો અવર જવર કરે છે। અહીંયા સરકારી કર્મચારી છોટાઉદેપુર ના હોય કે મધ્ય પ્રદેશ ના અહીંયા અવર જવર કરે છે। અહીંયા બાજુમાં ડોન બોસ્કો સ્કૂલ પણ આવેલી છે। આજુબાજુના ભણતા વિદ્યાર્થીઓ અને છોટાઉદેપુર પ્રોપરલી અહીંયાના પણ વિદ્યાર્થીઓ ભણવા જાય છે આ જ ખાડા ઉપર ચાલીને। અહીંયા છોટાઉદેપુરના તંત્ર કલેક્ટરશ્રીએ નોટિસ પ્રસિદ્ધ કરી છે કે અહીંયા ઓવરલોડ વાહનો અવર જવર ન થાય એના માટે એનો શું અહીંયા દેખાય છે, નિયમનું પાલન દેખાય છે। અહીંયા પરિસ્થિતિ એટલી ગંભીર છે, ન તો રોડ પૂરવામાં આવ્યો ન તો ખાડા પૂરવામાં આવ્યા। हाल पण परिस्थिति एटली गंभीर छे के भाई अहींया कोई सरकारी तंत्र ध्यान नहीं राखतुं। आजे ए लोको राह जोए छे के आम आदमी पार्टी वाला क्यारे बहार आवे, क्यारे खाडानी पासे जाईने बोले, सरकार में मेसेज पहोंचाडे, एनी राह जोए छे के भाई एमने ध्यान नहीं रखातुं, देखातुं नथी। एम तो मोटी वातो करे छे एनुं प्रशासन, अहींना धारासभ्यो, अहींना सांसदश्रीओ मोटी मोटी पुकारो करे छे के भाई आम करी नाख्युं, छोटाउदेपुरमां विकास करी नाख्यो। आ विकासनी परिस्थिति आपने देखाय छे तो कहेवा मांगीए छे के अहींयानो तंत्र जागे। अहींया हाल तो पाणीनो वरसाद ओछो छे छतांय એટલા બધા ખાડા પડ્યા। આવનાર સમયમાં આનાથી કેવી પરિસ્થિતિ ઊભી થશે એનો જવાબદાર કોણ છે? હાલમાં રસ્તા પર અહીં નાકા પર પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ઊભા કરી દે કે અહીંયાથી નીકળતા બાઇકો વાળા અને ગાડીઓ વાળાનો અહીંયા વસૂલાત કરવા માટે। आ जनताना टेक्सना पैसा लाखों करोड़ों रुपया उघरावणी थाय छे, करोड़ों रुपया ग्रांट फाळवे छे, ए जाय छे क्यां? अमे कहेवा मांगीए छे अहींया केटलाक लोको गंभीर बीमारीथी पीड़ित होय छे, 160 पर थाय प्रवेश थाय छे, जाय छे। आ छोटाउदेपुर जिल्लो छे, नगरने अडीने ज आवेलुं छे। तो तंत्रने हजू अमारी आंखो खोलवा माटे अमारे एनी सामे उतरવું પડે। आम घणी वातो करे, अमारे धरણા करवा પડે, रोड पर उतरવું પડે। એટલે રાહ જોવે છે આ લોકો। કહેવા માંગીએ છે आ जागी जाए नहीं तो आ समग्र विस्तार लोग भेगा थईने कलेक्टर ऑफिस में धरણા करवा पड़शे। वारंवार आ पारंडी वाळा रोड बनावे छे पण हाव तकलादी बनावे छे। सीमेंट पाणी में वरसाद में नाखी जाए कोई जोवा नथी आवता त्यारे फूट फूटना खाड़ा पड़ी गया छे। आजूबाजू स्कूल छे, आवर व्यवहार वधा छे। सरकारनो पेलो भंग छे, 30 टन उपरनी गाड़ीओ बी निकळे छे तो शुं छे आ कंईक खबर नथी पड़ती अने वारंवार पूरता नथी। आ खाड़ा जे साफ करवानुं छे करता नथी अने अमारी मांग के आ रस्तो बराबर करे। आरएमबी वाळाने के ध्यान नथी आलता, कलेक्टरना एना एथी पण कशुं कई फेर नथी पड़तो। तो आ शुं थवा बेठुं छे? सरकार शुं करी रही छे? परेश पटेल।